पूर्व मुख्यमंत्री विजय रूपाणी जी का आज राजकोट में अंतिम संस्कार किया जाएगा। सुबह 11:30 बजे उनका पार्थिव शरीर परिवार को सौंपा गया और शाम 5 बजे अंतिम संस्कार की प्रक्रिया उनके निवास स्थान पर संपन्न होगी। गुजरात सरकार ने उनके सम्मान में आज राजकीय शोक की घोषणा की है। सभी सरकारी कार्यालयों पर राष्ट्रीय ध्वज आधा झुका रहेगा। विजय रूपाणी जी का योगदान राजनीति से लेकर समाज सेवा तक गुजरात के इतिहास में हमेशा याद किया जाएगा। ताज़ा खबर उन्हें भावभीनी श्रद्धांजलि अर्पित करता है। गईकाले सवारे આપણે ત્યાંથી પરિવારજનોને એ 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ 1.5 કલાક જેવો સમયગાળો થશે। ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ 1.5 કલાકનો થયો છે અને 4 થી 5 4 વાગે ઘરે પહોંચી નિવાસ સ્થાને 4 થી 5 એટલે 1 કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે। 5 થી 6 પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે। ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ 1 કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે। વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાના તેઓ સારથી બન્યા। આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટથી પહેલી ચૂંટણી લડ્યા ત્યારે એમના સારથી તરીકે સુપેરે જવાબદારી નિભાવીને એમને ઝળહળતી ફતેહ સાથે ચૂંટાયેલી રાજનીતિના પ્રથમ પગથિયા ઉપર સફળતાપૂર્વક પહોંચાડવાનો યશ વિજયભાઈના ખાનામાં કાર્યકર્તાઓ હંમેશા યાદ રાખશે। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी, केंद्रीय गृहमंत्री श्री अमित भाई शाह, मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, गृहमंत्री हर्ष भाई तथा भाजपा प्रदेश प्रमुख श्री CR पाटिल तमामनो आभार मानु छूँ। आखी प्रक्रिया व्यवस्थापन सुदृढ़ निश्चय साथे अने त्वरित जे आखू गोठववामां आव्युं एना बदल बधा एमना आभारी छीए। ગઈકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ